મંદોદરી સમજાવવાનો પ્રયત્ન કરે, રાવણ અનેક રીતે સમજાયો, માનતો નથી. આયા હનુમાનજીએ ભગવતી જાનકીની શુદ્ધિના સમાચાર આપ્યા. ભગવાન રામનું સૈન્ય તૈયાર થયું અને સૈન્ય તૈયાર થઈ અને સમુદ્રના કિનારે આવીને ઉભા રહ્યા. પણ ઉભા રહ્યા ત્યારે પહેલો સવાલ એ થયો કે હનુમાનજીમાં તો એકમાં તાકાત હતી, તો દરિયો કૂદીને જી આવ્યા અને પાછા આવ્યા, પણ આવડા મોટા સમુદ્રને ઓળંગવો કઈ રીતે? રાવણથી તજાણેલો વિભીષણ આવી અને રામની પાસે બેહી ગયો. તો વિભીષણે રસ્તો બતાવ્યો કે તમારો કુલ ગુરુ દરિયો છે, પ્રભુ તમારો કુલ ગુરુ જલ્દી. તમારો કુલ ગુરુ છે એ દરિયો છે, કારણ કે સગરના પુત્રો દ્વારા એની ઉત્પત્તિ થઈ છે અને સગર તમારા કુળમાં જન્મેલો છે. પ્રભુ તમારો કુલ ગુરુ જલ્દી. તમારા કુળે એને મોટપ અપાવી છે, એટલા માટે ઈ મોટો છે, ઈ ગુરુ છે અને તમારું કીધું માનશે ને વિનંતી કરો. ને વિનંતીની વાત કોઈ દી લક્ષ્મણને ગળે ઉતરતી નહીં કે વિનંતીઓ ન કરવાની હોય, એને હુકમ કરો કે લક્ષ્મણ ઘડીક તું છાનો માનો રે, દુશ્મનનો ભાઈ છે, આવ્યો છે, આપણને સલાહ આપે છે. જો સીધા જ એની સલાહનો અનાદર કરીએ તો આપણા પર વિશ્વાસ નહીં મૂકે. એટલે સમુદ્રને સમજાવવાના પ્રયત્ન કર્યા, સમુદ્ર માન્યો નથી અને પછી પોતાના ભાથામાંથી એમ કહેવાય છે કે એક સરને લઈ અને સંધાન કરી અને સમુદ્રની ઉપર જ્યારે તાક્યું ત્યારે સમુદ્ર પુષ્પમાળાઓ અનેક રત્નો સાથે ભગવાન રામની સામે હાજર થયો છે. અને એણે કીધું કે તમે મારા પર જો બાણ ફેંકશો તો હજારો લાખો કરોડો જીવનો નાશ થશે. પ્રભુ હું નિર્દોષ છું, હું અભિમાની નથી. સૂકવી દીધા પછી આપને કોઈ આમાં લાભ નથી, પણ હું આ સમુદ્ર તરવાનો એક રસ્તો બતાવું છું. કયો રસ્તો? કે તમારી સેનામાં નલ અને નીલ નામના બે જે વાનર છે, એને ઋષિઓનો શ્રાપ છે કે જે વસ્તુને અડશે એ પાણીમાં કોઈ દી બુડશે નહીં. પાણીમાં હાલી ચાલી નહીં શકે ને પાણીમાં બુડશે નહીં. એટલે એ નલ અને નીલનો ઋષિઓનો શ્રાપ તમારા માટે આશીર્વાદ બની ગયો છે. તમારા નામ રામ 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 લખી અને એના હાથે દરિયામાં નાખવા માંડો, પુલ તૈયાર થઈ જશે. મને સૂકવવાની જરૂર નથી. અને મારા ઉપર જે તમે ધનુષને તૈયાર કર્યું છે એ મારા ઉત્તરના ભાગમાં મારો એક દુશ્મન રહે છે અને સજ્જનોને પીડા કરે છે, એનો તમે નાશ કરો. અહીંયા સેતુબંધની સ્થાપના કરી ભગવાન રામે. સેતુબંધની ભગવાન રામેશ્વરની સ્થાપના કરી અને રામેશ્વરની પૂજન અર્ચન માટે, પ્રાણ પ્રતિષ્ઠા માટે વિદ્વાન માણસને બોલાવવો પડે. અને બ્રહ્માંડમાં નજર કરી પણ એવો કોઈ પુરોહિત મળે નહીં. અને પુરોહિત લાવવો ક્યાંથી? એટલે લંકાના કાંગરાની માથે પુલસ્ત કુળના નબીરા રાવણની માથે નજર ગઈ કે જો ઈ આવે, જેમ ભગવાન શિવે લંકાનું નિર્માણ કરેલું અને વાસ્તુ પૂજન માટે શિવે રાવણને બોલાવેલો, એમ આજ રામે પોતાનો મનોરથ પૂરો થાય એ માટે રામેશ્વરની સ્થાપના, સેતુબંધની સ્થાપના કરતી વખતે રામેશ્વરની સ્થાપના કરે અને એની પ્રાણ પ્રતિષ્ઠા માટે રાવણને બોલાવવામાં આવ્યો. દુશ્મનોમાં ખાનદાની કેટલી હશે? આવ્યો હો રાવણ. રાવણ આવ્યો, પ્રાણ પ્રતિષ્ઠા કરી. હવે યજમાન તરીકે રામ છે અને પુરોહિત તરીકે રાવણ છે, એટલે યજમાનને આશીર્વાદ આપવા પડે. એટલે રાવણે રામને આશીર્વાદ આપ્યા છે કે રઘુવંશી, હે દશરથના દીકરા બાપ, તું જે મનોરથ લઈને આવ્યો છો એ તારા મનોરથ પૂર્ણ થાવ. રામનું મનોરથ પૂરું થાય તો રાવણનું મૃત્યુ હોય, પણ દુશ્મનો એનું નામ કહેવાય. જનકભાઈ ખાનદાની એનું નામ કહેવાય. શું અદ્ભુત ખાનદાની છે રાવણ. રામની ખાનદાની ની વચ્ચે એક વાત કરી દઉં આપને. સુંદરકાંડનો પ્રસંગ ચાલે છે. બેયની વચ્ચે રામ અને રાવણની વચ્ચે કેટલી ખાનદાની હશે, બે કેટલા ખાનદાન હશે એકબીજા પ્રત્યે. વાજે શ્રી રઘુના એ લખુજન રાવણ કે રે હાથ, કાગળ નાજ વાજે શ્રી રઘુનાથજી. વાજે શ્રી રઘુનાથ લખુજન રાવણ કે રે હાથ, કાગળ વાજે શ્રી રઘુનાથજી.
મારે ઘરમાં ઉલ્કા પાતજી મેઘનાદના મરણથી મારે આંગણે ઉલ્કા પાતજી એની કરેલો છેલી ક્રિયા કોઈ ઉપાડે નહીં કાગળ વાંચે શ્રી રઘુનાથજી વાંચે શ્રી રઘુનાથ વાંચે શ્રી રઘુનાથ લખો લેને રાવણ કે રે હાથ કાગળ વાંચે શ્રી રઘુનાથજી વાંચે શ્રી રઘુનાથ લખ્યો રાવણ કેરે હાથ કાગળ આજ વાંચે શ્રી રઘુનાથ રામ અને લક્ષ્મણના યુદ્ધમાં રામ અને રાવણના યુદ્ધમાં લક્ષ્મણ અને મેઘનાદનું જ્યારે યુદ્ધ હતું અને એ યુદ્ધમાં જ્યારે મેઘનાદ મરાણો અને મંદોદરી રોવા માંડી થાય દુનિયામાં એવી કઈ માં હોય દીકરાને મરતો જોઈ શકે ભગત બાપુ લખે પણ મોઢે બોલો માં અરે ત્યાં તો મને હાચે જ નાન ગુણ સાંભળે પણ પછી મોટો ની મજા મને બધી કડવી લાગે કાગડા માં છે તો અમૃતનું ઝાડ છે બોટાદ કરીને એટલા માટે લખવું પડ્યું કે ગંગાના નીર તો વધે ઘટે આખા જગતને પાવન કરવા વાળી ગંગા છે એના પ્રવાહમાં કોઈ દી ઓછો થાય કોઈ દી વધે પણ મારી આ જનનીનો એ મેઘ બારે માસ મારી જનનીની એ જોડ જગતમાં નહીં જડે ડોલ કરોડો ઉપાય કરો દુનિયામાં બધું મળે દીકરા મળે પત્ની મળે સંપત્તિ મળે ઈશ્વર પણ સાધના અને આરાધના કરવાથી મળે પણ મળે નહીં એક જ માં પછી કુરડિયું ઉપાય કાગડા દુનિયામાં બધું મળે પણ માં ન મળે અને ઈ માં દીકરો કેટલો વાલો હોય એ મેઘનાદનું મૃત્યુ થઈ અને રોવા માંડી ભાઈ અને એનો વિલાપ રાવણથી સહન ન થયો એટલે રઘુનાથને ભગવાન રામચંદ્રજી મહારાજને કાગળ લખ્યો અને કલમ અને દોત લઈ અને કાગળ લખવા માટે રાવણ બેઠો પહેલી વાર એની જિંદગીમાં જેને તપસી કહેતો હતો જેને વનમાં રખડવા વાળા ભિખારી કહેતો હતો ઈ જ રાવણ આજ પહેલી વાર હાથમાં કલમ લઈને લખવા બેઠો હે દશરથના દીકરા અયોધ્યાના સમ્રાટ રઘુવંશ શિરોમણી ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ બાપ કારણ કે પોતે બ્રાહ્મણ હતો અને રઘુવંશીઓનું બિરુદ છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું આ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ બાપ હે જગનિયંતા આજ હું તને વિનંતી કરું છું મારો એકનો એક દીકરો વયો ગયો છે દુનિયામાં હતું કે કાંધે લઈ હબો અને દેશે અગ્નિ દાગ પણ તે લીધી લખ ધીરરા આ તો માની આગળ માગ મેં કીધું મને મારો દીકરો દરેક માને એવું હોય બાપને એવું હોય કે દીકરાના કાંધ ઉપર બેહીને શમશાન સુધી જાવું પણ આજ તો મારે મારા દીકરાના મરસિયા ગાવા પડે છે રામ મારો મેઘનાદ સ્વર્ગાપુરની ખેડીએ વિયો ગયો એક વિનંતી કરું છું એની છેલ્લી ક્રિયા કરી લો બાપ ત્યાં સુધી તારો એક પણ યોદ્ધો હાથમાં હથિયાર ન લે મારી એટલી વિનંતી છે આથી વધારે લખતો નથી ભાઈ પણ જેમ કાગળ આવ્યો દશરથનો દીકરો વાંચ્યો ત્યાં સુધી રામને રૂવાડું ન હેલ્યું અયોધ્યાનો સમ્રાટ અસર ન થઈ પણ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ શબ્દ જ્યાં સાંભળ્યો ત્યાં નમામિ ભક્ત વસ્તલં કૃપાલુ શીલ કોમલમ આ તો કૃપાલુ અને શીલ કોમલમ આ તો કોમલ હૃદયનો ભગવાન થાર થાર થર મેળો થજો આ ભાઈ અને હામે કાગળ લખ્યો રાવણ દશાનન એ દીકરો તારો નથી મેરો બાપ એ તો મારોય દીકરો મેરો છે અને દુનિયામાં જેના દીકરા વયા જાય એને ખબર હોય દીકરો શું કહેવાય મને ખબર છે મારા ભાઈ લક્ષ્મણને મૂર્છા લાગી હતી તેથી હું બહુ રોયો છું દીકરા વયા જાય એની વેદના હું સમજી શકું છું બાપ યુદ્ધ બંધ રાખવાની તો ક્યાં વાત કરસ
પણ તારા દીકરાની શમશાન યાત્રામાં એને શમશાન સુધી નનામીને ખંભો આપીને વળાવા હું આવું છું. જા બાપ, દુશ્મન કોનું નામ કહેવાય. રામે મેઘરાત્રી શમશાન યાત્રામાં ભાગ લીધો અને મંદોદરીનો વિલાપ જોઈ અને રામ ધરતી ઉપર વિલાપ સહન ન કરી શક્યા એટલે બેભાન થઈને ઢળી જાય એ પહેલા રામને રાવણે પોતાના ખોળામાં તેડી લીધા છે, રામને ઉપાડી લીધા છે. અને રામને તેડી અને રામને વધારે વહમું ન લાગે એટલે ધીરે ધીરે આંગળીઓ ફેરવી અને રાવણ રામને છાના રાખે છે. વિચાર કરજો કેવી દ્રશ્ય બન્યું છે, કેવી ઘટના બની હશે. છેલ્લે શમશાન યાત્રામાં અગ્નિ મૂકવામાં આવ્યો, અગ્નિ પ્રગટ કરવામાં આવ્યો, બધાએ અંજલિ આપી. એમાં રામ જ્યારે અંજલિ આપવા માટે આગળ આવ્યા ત્યારે હળગતી ચિતામાંથી જમણો હાથ બારો નીકળ્યો હતો અને મેઘનાદે હાથો હાથ રામની અંજલિ ઝીલી લીધી હતી. વિભીષણ જ્યારે અંજલિ આપવા માટે આવ્યો ત્યારે એનો ઇન્દ્રજીતનો મેઘનાદનો હાથ હંકોરાઈ ગયો હતો, કારણ કે ભલે પ્રભુ પાસે ગયો હતો, પ્રભુનો ભક્ત હતો, પણ પોતાના કુળને મૂકીને ગયો હતો એટલે કુળદ્રોહી કહેવાય. એટલા માટે એની અંજલિ છે એ ન સ્વીકારી. કારણ ભગત બાપુ લખે છે કે મેઘનાદ ને ભાળીને વિભીષણ ને ભાળીને ભાગી એ જીવોલા રાવણ તનયની રાખ એ કાગળ વાજે શ્રી રઘુનાથજી. રામાયણના અદ્ભુત પ્રસંગો. એટલી ખાનદાની ઈ રામના સૈન્ય ઈ લંકાની ઉપર જ્યારે ચડવા માટેની તૈયારી થાય અને અહીંયા સેતુબંધની સ્થાપના કરવાની રાવણ જ્યારે એને આશીર્વાદ આપી અને પાછો ગયો છે, સેતુબંધની સ્થાપના થઈ છે અને પુલ બંધાઈ ગયો છે અને પાણા જ્યારે તરવા માંડ્યા અને ઈ રાવણના સૈન્યને ખબર પડી કે રામના નામે જેની સામે યુદ્ધ કરવાનું છે એના નામે તો પાણા તરે છે, એ કેટલો શક્તિશાળી હશે. એટલે એને મારે કેવી રીતે પહોંચી શકાય? એટલે રાવણનું સૈન્ય છે હતાશ થઈ ગયું, કેમ પહોંચવું, કેવી રીતે પહોંચી શકાય? એટલે લક્ષ્મણજીએ જ્યારે પાણા તરતા જોયા એટલે રામને એક બાજુ બોલાવીને કીધું, પ્રભુ અહીંયા આવો, આ કોઈ દી શક્ય નથી, કુદરતના નિયમ વિરોધ છે, પથ્થર કોઈ દી તરે નહીં, આ પથ્થરા તરે છે, શું કામ એની મને વાત કરો. અને તેથી બહુ સરસ રામ બોલ્યા છે कि विधि बाम होते होते अपने पराये बाम और प्रतिकूलता ये शीश मंडराती है. अरे स्नेहमयी माता भी करके विरुद्ध बिंदु राम जैसे पुत्र को भी वन भिजवाती है, पर जो ही आता है अनुकूल समय त्यों ही लखन देख सागर में सैल की शिला ये तैर जाती है. विधि बाम होते होते अपने पराये बाम. माणसनी विधि જ્યારે પોતાથી મોઢું ફેરવી લે, પોતાનું ભાગ્ય જ્યારે રૂઠે, વિધાતા જ્યારે રૂઠે ત્યારે પોતાના છે એ પારકા બની જાય છે. વિધિ બામ હોતે હોતે अपने पराये बाम और प्रतिकूलता ये शीश मंडराती है. ने स्नेहमयी माता भी करके विरुद्ध बिंदु राम जैसे पुत्र को भी वन भिजवाती है. અઢળક પ્રેમથી નવરાવા વાળી મારી જનેતા કઈ કઈ ઈ મને વન આપે, મારી વિધિ વિપરીત થઈ હતી. પણ હવે જોઈ લે લક્ષ્મણ, જ્યો હી આતા હે અનુકૂળ સમય ત્યો હી લખન. માણસનો અનુકૂળ સમય જ્યારે નજીક આવે, માણસની વિધાતા જ્યારે અનુકૂળ બને ત્યારે દેખ સાગર મેં સૈલ કી શિલાએ તૈર જાતી હે. ત્યારે સમુદ્રમાં શિલાઓ તરવા માંડે. આ તો મારો અનુકૂળ સમય હવે નજીક આવી ગયો છે, મારી વિધિ છે, વિધાતા છે, મારા માટે અનુકૂળ બની છે. એ રાવણનું સૈન્ય પથરા તરે જોયું કે જેના નામે પથરા તરે છે એ કોઈ સામાન્ય ન હોય, એની સામે લડવું કેમ? ઉત્સાહ વિહીન રાવણનું સૈન્ય. રાવણને ખબર પડી, માલ્યવંતજીએ કીધું કે આપણું સૈન્ય લડી નહીં શકે, રામના નામે પથરા તરે છે. હતાશ થઈ ગયું છે સૈન્ય, સૈનિકો હતાશ કે શું કરવું પડે, કે રામના નામે પાણા તરે છે અને તમારા નામે જો મોટી શિલા તરે તો કંઈક બની શકે. રાવણ માટે આ કોઈ બહુ મોટી વાત હતી નહીં. જે કૈલાસને ઉપાડી શકતો હોય એને એક શિલા ઉપાડવી એટલે એક પહાડની શિલાને તોડી પોતાના હાથે મોટા અક્ષરે રાવણ શબ્દ લખ્યો અને રાવણ શબ્દ લખી અને શિલાનો દરિયામાં ઘા કર્યો, શિલા મંડી તરવા. રાવણનું સૈન્ય ઉત્સાહમાં આવી ગયું કે ઓલો તપસી લડવા માટે આવે છે, એના નામે તો પાણકા તરે છે, પથ્થર તરે છે, પણ આપણો લંકેશ છે એના નામે તો મોટી શિલા તરે છે, મૂંઝાવાની જરૂર ન હોય. મંદોદરીને ખબર પડી એટલે મંદોદરી રાવણને પહેલી વાર પ્રશ્ન કર્યો છે કે પુલસ્ત કુળની વવારું બની અને તારા મહેલના પગથિયા ચડી અને આજ દી સુધીમાં મેં તને કોઈ દી પ્રશ્ન નથી કર્યો, પણ આ દશાનંદ આજ એક પ્રશ્ન કરવો છે
કે તારા નામે કાંકરીએ ન તરે અને આ શિલા તરે છે એનું સાચું કારણ કહી દે. અને તેથી રાવણની આંખમાં પાપણના પડદા ભીના થઈ અને આહુડા એમ કહેવાય છે કે તોરણ થઈ અને ટીંગાવા મંડી ગયા હતા આંખની વાલ પર. મંદોદરી, એ તો મને ખબર છે મારા નામે કાંકરીએ ન તરે, પણ હું જો આવું ન કરું ને તો મારું સૈન્ય ઉત્સાહમાં ન આવે, મારું સૈન્ય ઉત્સાહમાં ના આવે. મારે દરેકનો રામના હાથે સંહાર કરી અને મોક્ષ કરાવવો છે. તો કે તે અભાગ્યા કર્યું હું કે આ શિલાઓ તરવા માંડી, કે મેં શિલાને ઉખાડી, મારો રાવણ શબ્દ મારા હાથે લખ્યો, પણ શિલાનો ઘા કરતી વખતે મેં એમ કીધું કે આ શિલા, જો રામના નામે પથ્થર તરતા હોય તો હું તને રામની દુહાઈ દઉં છું, આજ તું સમુદ્રમાં તરવા માંડજે. એ તો રામના પ્રતાપે તરે છે મંદોદરી, મારા પ્રતાપે ન તરી શકે. એ તો રામના પ્રતાપે તરે છે. ટૂંકમાં વર્ણન સુંદરકાંડમાં હનુમાનજી મહારાજ દ્વારા જાનકીની શોધ થવી, ભગવાન રામનું સમુદ્રનું ઉલ્લંઘન કરી અને લંકામાં પ્રવેશ કરવો, બે સૈનો સામસામા મળવા, લક્ષ્મણજીને મૂર્છા લાગી. અને લક્ષ્મણજીને જ્યારે મૂર્છા લાગી તેથી રામ રહ રહ આંગુડે મીડ્યા, રો આંખમાંથી દાડ 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 આંગુડાની ધાર થઈ. ભાઈ, એ તો જમણી ભુજા કહેવાય, ઈ જદી તૂટે તે દિવસે શું પરિસ્થિતિ થાય? રામ મેળ્યા રોવા, રામની આંખમાંથી રામાનું રોવણ હાર, એ તો રોતાને રાજી કરે, પણ જુઓ વાલપનો વ્યવહાર, એ તો રોજ બતાવે રામજી, બાકી રામોનો રોવણ હાર એ તો રોતાને રાજી કરે. આખા જગતને રોતાના આહુડા લુવા વાળો એ જગતનો નાથ પોતાનો ભાઈ આજ રણભૂમિમાં હૂતો છે. આંખમાંથી આહુડાની ધાર થાય છે અને રામના આહુડાથી લક્ષ્મણની જટા ભીજાય છે અને રામ રુદન કરે છે. ત્યારે હનુમાનજીએ બાજુમાં આવીને એટલું પ્રશ્ન કર્યો, તો પ્રભુ એટલું બધું રોવાનું કારણ શું? તો કે હમણાં રાવણનો સુસેન નામનો વૈદ આવ્યો અને એણે એમ કીધું કે સૂર્યનો ઉદય થાય એ પહેલા જો સંજીવની આવે તો તમારો વીર લક્ષ્મણ બચી શકે. રાવણનો વૈદ સુસેન કેટલો હોશિયાર હશે. એણે એમ કીધું કે જો દવા ન કરું તો મારો વૈદ ધર્મ લાજે, કારણ કે ધન્વંતરી ભગવાનનો હુકમ છે કે વૈદક જે જાણતો હોય એ દુશ્મન મરતો હોય તો પણ એની દવા કરવી. એટલે જો દવા ન કરે તો પોતાનો વૈદ ધર્મ લાજે, અને દવા કરે તો પોતાનો રાજ ધર્મ લાજે, કારણ કે દુશ્મન જો સાજો થઈ જાય ને પોતાના માલિકને મારી નાખે તો રાજ ધર્મ લાજે. વચલો રસ્તો કાઢ્યો કે સૂર્યોદય થાય ઈ પહેલા દ્રોણાચળ ઉપર જે સંજીવની છે ઈ આવે તો લક્ષ્મણ બચે. હે હનુમાન, ક્યાં લંકા ક્યાં દ્રોણાચળ, મારો ભાઈ નહીં બચે. હવે મારા વધ જવાને પગડા નહીં ઉપડે. હવે હું અયોધ્યા પાછો નહીં જઈ શકું બાપ, કારણ કે મારી સામે બે જીવ આવીને ઉભા હશે, બે ક્ષત્રિયાણી છે ભારત વર્ષની, એના દીકરાની ઉઘરાણી નહીં કરે, પણ એક એના દીકરાને ગોતતી હશે અને બે આંખ્યું એના પતિને ગોતતી હશે. 14 વર્ષના વિજોગ પછી એને હું જવાબ શું દઈશ? હું નહીં જઈ શકું પાછો. અને હે હનુમાન, રો નહીં તો શું કરું બાપ. માતા કલંકી સો કલંકી ભરી, મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો, લખન બન આયો દુઃખ પાયો આજ મેરે લીએ. અરે આજ જો લક્ષ્મણ ન ઉભો થાય તો કહો હનુમંત અબ જીકે કહા કરનો, હવે મારે જીવીને શું કરવું? અને ત્યારે હનુમાનજી મહારાજે એટલું કીધું, પ્રભુ તું હુકમ આપ, તારા હુકમની જરૂર છે. કહો તો ગુડગન મધુ તૌર રત્નાગર ડારું, કહો તો જાવ પાતાલ શેષ બાંસુકી સહારું, કહો તો જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કહો સકલ બલ જોર સબ દૈતન को मारू. हनुमंत कहत सुन राम प्रभु, मैं बांदर गति करूं कि आखी लंका उखेड़ रावण समेत दक्षिण से उत्तर धरू. आखी लंका ने मूळिया होती उठाड़ी के तो द्रोणाचल ना खोपरानी माथे ठपकारी दઉં અને કે તો આખા દ્રોણાચલ ને ઉખાડી લંકામાં ઠપકારી દઉં. હુકમ આપ, તારા હુકમની જરૂર છે. અને બીજું, હું આવ્યા ઈ પહેલા કોઈ દી સૂર્ય ઉગે? પ્રશ્ન કર્યો છે રામને. એને મારા બાળપણના પરચાની ખબર છે, એકવાર તો ગળી ગયો છું, અને હવે બીજી વખત જો લક્ષ્મણ સાજો થઈ પેલા ઉગવાની તૈયારી કરે તો એક નહીં પણ હે પ્રભુ, બ્રહ્માંડમાં 12 સૂર્ય છે, ઈ 12 સૂર્યનું કહ મારુતિ દ્વાદશ અર્ક મેં કરથી મીંડી ચૂરન કરું. એક સૂર્યની 12 સૂર્યનું મારા હાથની મલપા તોફાની છોકરો, જેમ એમ કહેવાય છે કે આંબલિયાનો ભૂકો કરી નાખે એટલી વારમાં તો સૂર્યના બુકડો બોલાવી દઉં, એનું ચૂર્ણ કરી નાખું. અને એ છતાંય મને એમ લાગે કે ચંદ્રનો અસ્ત થઈ જશે, સૂર્ય ઉગી જશે,
તો મેં એવું સાંભળ્યું છે કે ચંદ્રમાની અંદર અમૃત છે, તો ચંદ્રમાને લાવી તોડી નીચોવી લક્ષ્મણના મોઢામાં અમૃતના ટીપા પાડી અને હાજો કરીશ, પણ બાપ હુકમ આપ, તારા હુકમની જરૂર છે. એનું નામ સેવક કહેવાય, એનું નામ રામ ભક્તિ કહેવાય. અને એ જે દિવસે લંકા પર વિજય મેળવી અને હનુમાનજી મહારાજ, ભગવતી જાનકી, લક્ષ્મણજી કિષ્કંધાના જંગલોમાંથી પાછા નીકળ્યા ત્યારે હનુમાને વિનંતી કરી કે પ્રભુ એક વિનંતી છે. શું? મારી માને દર્શન દેવા માટે આપ ઝૂંપડી સુધી પધારશો? હનુમાનજીને રામે ના પાડી કે ના, હું નહીં આવી શકું. પહેલી વાર હનુમાનજીના હૈયામાં દુઃખ માં માટે થયું. મારી માને દર્શન દેવા માટે પ્રભુ ન પધારો આપ? કે ગાંડા, તારી જેવા દીકરાને જે જનેતા જન્મ દેતી હોય એને મારા દર્શન ન કરવાના હોય, અમારે ભગવતીના દર્શન કરવાના હોય. હાલ બાપ, અમે અંજનીના દર્શન કરવા માટે આવી છીએ. અને સેવક ધર્મ સબસે સેવક ધર્મ કઠોરા. હનુમાનજીએ સેવક ધર્મ કેવો નિભાવ્યો કે ભગવાન રામના પગમાં કાંટો ન લાગે એટલે રામ હાલે, જાનકી હાલે, એની આગળ હનુમાનજી મહારાજ આવડતા જાય છે કે કાંટો વાગવો હોય તો પહેલા મારી પીઠમાં વાગી જાય, બાકી મારા રાઘવને વેદના ન થવી જોઈએ કાંકરાની કાંટાની. પોતાની પર્ણકુટી આવી જાનકીજી, ભગવાન લક્ષ્મણજી અને ભગવાન રામ બિરાજ્યા અને ઓળખાણ આપતા આપતા આમ નજર ગઈ જાનકીની સામે અને એમ કીધું કે આ જાનકીને એટલા દિવસો લંકામાં રહેવું પડ્યું કે માં, તારો દીકરો જો હનુમાન ન હોત તો જાનકીએ લક્ષ્મણ પાછા અયોધ્યામાં ન હોત. માં, આ તો તારા દીકરાનો પ્રતાપ છે. અને તેથી અંજનીએ કીધું પ્રભુ મને આજે એક વાત યાદ આવે છે. શું? કે એને જ્યારે સૂર્યનું ગ્રહણ કર્યું અને ઈ દ્રશ્ય મેં જેથી જોયું અને તેથી હનુમાન જેથી પાછો આવ્યો અને પાછો આવીને હનુમાનને ધવરાવવા માટે હું બેઠી, પણ એને 5 ઘૂંટલા ધાવણ ધવરાવ્યું હતું. પણ તેથી જો હનુમાનને મેં પેટ ભરીને ધવરાવ્યો હોત, ઈ સૂર્યને ગ્રસીને જ્યારે પાછો આવતો હતો અને ઈ દ્રશ્ય જોયું મેં, એટલે મારી છાતીમાં ધાવણ હમાણા નહીં, મારું કાપડું ચીરીને ધાવણની છેડું બહાર નીકળી અને હામાં પહાડને અથડાડીને પહાડના 2 ભાગ થઈ ગયા. અને તેથી હનુમાન આવ્યો અને તેથી મેં એને પેટ ભરીને ધવરાવ્યો નહીં, 5 ઘૂંટડા ધવરાવ્યા. પણ તેથી જો મેં એને પેટ ભરીને ધવરાયો હોત તો બાપ, તારે આવડું મોટું 18 પદમનું સૈન્ય લઈને લંકામાં ન જવું પડત. મારો હનુમાન એકલો આખી લંકાને ધમરો લઈને જાનકીને લઈને વિયો આવત. માને કેટલો ગર્વ છે. આટલું રામનું કામ કર્યું, એટલી રામની ભક્તિ કરી, પણ કોઈ દિવસ પોતાના કર્મનો હિસાબનો ચોપડો રામની સામે રજૂ ન કર્યો. કે નોકરી કોઈ ધીરે ઉઘરાણી તેમ હામા ચોપડાન રાખ્યા. એ રાજ સત્તા માંગણે ભડકા ભાડા પછી ધૂળમાં ધામાની નાખ્યા. જગતમાં એક જ જલનો રે 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 રામને ઋણી રાખ્યા. રામને ઋણી રાખ્યા ને પ્રભુને ઋણી રાખ્યા. જગતમાં એક જ જલનો રે 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 રામને ઋણી રાખ્યા. અંજની માતાની રે કુંખ ઉજાડીએ જાપે રખો રાખ્યા. અંજની માતાની રે કુંખ ઉજાડીએ જાપે રખો રાખ્યા. જેણે બદલા માગ્યા એના પછી મોઢા પડી ગયા. ઝાંખા જગતમાં એક જ જલનો રે 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 રામને ઋણી રાખ્યા. કંઠ મારે હાર
ફેરાયો એના મોતી મોઢામાં નાખ્યા હરે કંઠ મારે હાર ફેરાયો એના મોતી મોઢામાં નાખ્યા મોતીડા કરડી માળાઈ ફેંકી એને ત્રાગડા તોડી એ નાખ્યા જગતમાં એક જ જલનો રે 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 આમને રૂણી રાખ્યા પણ જમગઢ જાંબુવાન જમગઢ જાંબુવાન જગતમાં નીલાંગત સુગ્રીવ નો રીજા પણ ના તો ગતિ સુધી હનુમાન એ તો કાયમ તો બેઠો કાગ કે ગણનાક ભલે નો આવડે અને મને ગણિત નો ઘડિયો દુનિયામાં ગમે એવા ગ્રહની નડતર હોય અસાધ્ય રોગથી માણસ પીડાતો હોય પોતાના પારકા બની જઈને મોઢું ફેરવી લેતા હોય દુનિયામાં તમારું કોઈ ન હોય और देवता चित नहीं धरी तो हनुमंत सही सरस कुरी कोक दी हनुमानजी ની પ્રાર્થના કરી જોજો કોક દી સુંદરકાંડ નો પાઠ કરી જોજો આદિ વ્યાધિ ઉપાધિ ને ટાળવા વાળો દેવ દુનિયાના તમામ રોગ નું ચૂર્ણ કરી નાખવા વાળો દેવ દુનિયાના તમામ કષ્ટને કાપવા વાળો દેવ તમારે ભાઈ ન હોય તો જમણી ભુજા બનીને તમારી પડખે ઊભો રહેવા વાળો દેવ જ્યારે કોઈ મદદ ન કરી શકે અર્જુનના રથને કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુનના બાપની ત્રેવડ નથી કરણીના એક બાણની સામે ટકી શકે તેથી ભગવાન કૃષ્ણ ચંદ્રમણીને હનુમાનજીને યાદ કરો તો વિડિયો કહે હનુ આવી અને બાપ અર્જુનના રથની માથે બેહી જાય નહીતર કર્ણ આના રથના ભૂકા કાઢી નાખશે એવો બળ્યો દેવ તો એના માટે કે આંખ ભલે નો આવડે અને ગણિત નો ઘડિયો પણ અનેક અનેક અક્ષર ઉકલે અરે ઓલો રીજે જો રોકડીઓ સુંદરકાંડ માટે સૂર મંદિરે જે પ્રયાસ કર્યો છે જનકભાઈ પટેલ અને સૂર મંદિર માટે તો હું એમ કહું છું કે સૂર મંદિરની સુરસરીના વહેતા સેંજળ જો સરવાણ સૂર મંદિરની સુરસરી જે છે સૂર મંદિરમાંથી નીકળતી સૂરની જે સરિતા છે બીજા સરવાણ બીજી નદીઓના ગંગાનો પ્રવાહ કોઈ દી ડૂકે નહીં બીજા મોકળા ડૂકી જાય નાની નદીઓ ડૂકી જાય ખરવાણી હાચી હોય એ દુકાળે ડૂકે નહીં પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ ન ધુજે ભેરિયા બાકી હરવાણી હાચી હોય આ સૂરમંદિરની સરવાણી તો એવી સરવાણી છે કે સૂર મંદિરની સુરસરી એના સેંજળ વહે સરવાણ એમાં ગીત વાતું અને ગરબા તણા હંમેશા વહેતા રહેતા વાણ એમાં ગીતોના વાર્તાઓના ગરબાઓની કેસેટોના વાણ સૂર મંદિરની સુરસરીમાં હંમેશા તરતા રહે છે જનક પટેલને ધન્યવાદ આપું છું બાપ આ ધર્મના કાર્ય માટે હું તને ધન્યવાદ આપું છું અને ગુજરાતની સાહિત્ય પ્રિય જનતાને સૂર મંદિરમાંથી આવી અદ્ભુત સરવાણીઓ એમના મળ્યા કરે અને એ ઝરણામાંથી ખોબે ખોબે લોકશેકીની સરવાણીઓના ધોબા ભરી ભરી અને ગુજરાતની જનતા પીવે તો સૂર મંદિરની સુરસરીના અને સેંજળ વહે સરવાણ પણ એમાં ગીત ગીત વાતો અને ગરબાતના અરે સદારી વહેતા રહેશે ઈમાન અને એના પર હનુમાનજી મહારાજની કૃપા ઉતરે સુંદરકાંડનો આપણે પાઠ કર્યો છે સુંદરકાંડની આપણે પ્રાર્થના કરી છે સુંદરકાંડમાં દાદાને લડાવવાના ગુણગાન ગાવાના પ્રયત્ન કર્યા છે હરિ અનંત હરિ કથા અનંતા એની કથા અનંત છે પણ પ્રભુની જે ભક્તિ છે એમાં કવિ કપૌત કી ચંચ બાકી હરિ ગુણ કો સાગર ભર્યો ઈશ્વરદાન ગઢવીએ અનિલ વંકાણીએ ભરતભાઈ ગઢવીએ ભાઈ મંગલ રાઠોડે અને અમારા તમામ સાજીદાર મિત્રોએ અમે દાદાને રીઝવવાનો પ્રયત્ન કર્યો તો દાદાના વીર રસના હનુમાન ચાલીસાની બે કડીઓ લઈ લો ગાય દાદા જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દેહુલોક ગુજાગર હે રામ દૂત અતુલિત બલધામા અંજની
पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी सुमति निवा सुमति कै संगी कंचन बरन विराज सुवेशा कानन कुंडल कुंजित कैसा ध्वजा विराजे कांधे मूंछ जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप मखा जगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को नातुर प्रभु चरित सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिय दिखावा विकट रूप धरि लंक जलावा आभीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाई सजीवन लखन जियारे श्री रघुवीर हर सिर लाजे रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भारी सहस्र बदन तुम रोजस गावे सुख श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीचा नारद सारद सहित जगीशा यम कुबेर दिग्पाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव ही कीना राम मिलाज राजपद दीना तुम मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग शास्त्र जो जन पर भानु लील्योताई मधुर बल जानो प्रभु मुद्रिका मेली मुख मांगी जल खिलांगी गए अचरज नागी दुर्गम काज जगत के जय जय सुगम अनुग्रह तुम रे जय राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे तुम रक्षा काहू को डरना आपन देश संभारो गापे तीनों लोक हाँकते गापे बहुत पिचास निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग घरे सब पीरा जपत निरंतर हनुमत वीरा जपत निरंतर हनुमत वीरा जपत निरंतर हनुमत वीरा जपत निरंतर